ખેતી માત્ર હવે ગુજરાન ચલાવવાનું સાધન નથી રહી, પરંતુ જો તમે સૂઝબૂઝ અને આધુનિકતા ઉમેરાય તો તેમાં લાખોની કમાણી કરી શકે છે. તો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના એક પ્રગતિશીલ ખેડૂતે આ વાત સાબિત કરી બતાવી છે. તો વિજયભાઈ ગોંડલિયા નામના ખેડૂતે શક્કરટેટીની ખેતીમાં એક નવું મોડેલ ઊભું કર્યું છે અને આજે આ પંથકમાં તેની વાહવાહી થઈ રહી છે. ચાલો જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 9 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના એક પ્રગતિશીલ ખેડૂત વિજયભાઈએ પરંપરાગત ખેતી છોડીને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવાનું અપનાવ્યું છે અને પોતાના મારુતિ ફાર્મ બ્રાન્ડથી વેચાણ કરી ખેતીનું નવું મોડેલ ઊભું કર્યું છે. તો ખેડૂત વિજયભાઈએ 3.5 વીઘા જમીનમાં મલ્ચિંગ અને સાથે જ ક્રોપ કવર આધારિત પદ્ધતિથી 64ની જાડીએ વાવેતર કરીને માત્ર 90 દિવસમાં જ ટેટીના પાકમાં મબલખ આવક મેળવી છે. તો નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી તેમણે શક્કરટેટીનું વાવેતર કર્યું હતું અને આ ખેતીમાં સામાન્ય રીતે વીઘે 150 મણ ઉત્પાદન મળે છે. ત્યારે વિજયભાઈએ પોતાની મહેનતથી 400 થી 450 મણ જેટલું મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. તો વિજયભાઈનું કહેવું છે કે ટેટીની ખેતીમાં 1 વીઘા માટે 20 થી 25,000 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. તેમજ શક્કરટેટીનું વાવેતર કરી આ સાથે જ એજન્ટ કે વચેટિયા રાખવાને બદલે પોતે જ રિટેલ વેચાણ શરૂ કર્યું છે. તો 10 કિલોના ખાસ પેકિંગ બનાવીને રાજકોટ, ગોંડલ, અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં પોતાના ખેતરની શક્કરટેટી વેચાઈ રહી છે અને 35 થી 40 રૂપિયા કિલોના ભાવે ટેટી વેચીને તેમણે 90 દિવસમાં જંગી આવક મેળવી છે. આ સાથે જ ટેટી ઉપરાંત તેમણે મરચા, તુરિયા, દૂધી જેવી શાકભાજીની ખેતી કરીને સતત આવકનું મજબૂત મોડેલ વિકસાવ્યું છે. તો આ સાથે જ ખર્ચ ઓછો, પાણીની બચત અને બમણી આવક સાથે વિજયભાઈની આ સફળતા સાથે આજે અન્ય ખેડૂતો માટે પ્રદર્શક બની છે. તો ખેડૂતનું કહેવું છે કે જો દરેક ખેડૂત આ રીતે જાગૃત બને તો ખેતી ખોટનો ધંધો છે તે કહેવત ચોક્કસથી ખોટી સાબિત થઈ શકે છે. આ સાથે જ વધુ વિગતે સાંભળીએ ખેડૂત પાસેથી. આજે અમે ટેટીનું વાવેતર કરીએ છીએ 2-3 વર્ષ થયા અને ટેટીનું મારે અત્યારે અંદાજિત 3.5 વીઘાનું વાવેતર હતું અને એમનું ઉત્પાદન વીઘે 150 થી 150 મણની આજુબાજુ હોય, પણ મારે 3.5 વીઘાનું 400 થી 450 મણનું ઉત્પાદન આવ્યું છે અને અમે બધું અહીંયાથી જ રિટેલ કરેલું છે. નજીકના સિટીમાં મતલબમાં કે રાજકોટ છે, ગોંડલ છે, જુનાગઢ, અમદાવાદ, સુરત, ત્યાં બધી અમે અમારી રીતે જ પેકિંગ 10 કિલોનું બોક્સ કરીને જ મોકલતા અને અહીંયાથી પણ વાડીએથી પણ અમારું રિટેલ ચાલુ છે અને એનું ખેતી કરવામાં આમ ટેટીની ખેતી સારી છે અને ઉત્પાદનય સારું છે. ખર્ચાળ છે થોડુંક, પણ આમ ખેતીમાં સારું કહેવાય બીજા ઉત્પાદન માટે કરતાં. એટલે વાવેતર જે કોઈ ખેડૂતને કરવું હોય તો કરી શકે. ખર્ચાળું છે એમ અંદાજિત ખર્ચો વીઘે એનો 20 થી 25,000 રૂપિયાનો ખર્ચો આવે, પણ બીજી ખેતી કરતાં ટૂંકમાં માર્કેટિંગ તમે કરી શકો એમ હોય તો આ ખેતી કરવામાં કાંઈ વાંધો નથી. અને પાછળથી અમારે પાછું ઘીચોડાનું અને તરબૂચનું વાવેતર છે અને તરબૂચ 1.5 મહિના પછી ચાલુ થાય અને અમારું ટેટીનું વાવેતર 11 મહિનાનું હતું વાવેતર અને તરબૂચનું વાવેતર છે અમારું 14 જાન્યુઆરીનું. એટલે એ 1.5 મહિનાની આસપાસ પાછું એનું પણ પ્રોડક્શન ચાલુ થઈ જાય. આ રીતનું અમારું બધું વાવેતર છે અને અમે જાતે જ ટૂંકમાં આનું માર્કેટિંગ ને બધો માલનો સપ્લાય કરીએ છીએ. ઘઉંનું વાવેતર છે એમાંય એ જ છે, મરચાંનું વાવેતરમાં એમાંય એમ છે. એટલે અમારું બધું રિટેલ જાજુ અહીંયાથી જ છે વાડીનું. ખેડૂતને શું મેસેજ દેવા માંગો? ખેડૂતને મેસેજ એવો દેવાનો છે કે જે કોઈ જાગૃત ખેડૂત હોય ને જેને કોઈને ખેતી કરવી હોય તો આ ખેતી કરવામાં સફળતા સારી એવી મળે છે. ખર્ચાળ છે અને થોડીક અટપટી ખેતી છે, પણ ટૂંકમાં ખેતી કરો તો તમને આમાં કાંઈ પ્રોબ્લેમ ન આવે. અત્યારે ટોટલ કેટલા 17 વીઘામાં શું વાવેતર? 17 વીઘામાં બધું મારો 3.5 વીઘાનો બ્લોક છે બધા. એમાં 3.5 વીઘામાં ટેટી હતી, 3.5 વીઘામાં ઘઉં છે, 3.5 વીઘામાં તુરિયા અને ટૂંકમાં દૂધીનું વાવેતર છે, 3.5 વીઘાનું મરચીનું છે અને 3.5 વીઘાનું તરબૂચનું વાવેતર છે. બરોબર. ટેટીનું વીઘે કેટલું ઉત્પાદન? વીઘે ટેટીમાં 150 મણથી 200 મણ સુધી થાય છે, પણ એ તો પછી હવામાન ઉપર આધાર હોય, પણ 150 મણની આજુબાજુ તો ટેટીનું ઉત્પાદન વીઘે રહે જ છે. પછી રિટેલમાં કેવું ભાવ વેચવાનું? રિટેલમાં અમે 35 થી 40 રૂપિયાનું કિલો રિટેલ વેચતા હોય છે. પછી પહોંચાડતા હોય તો એના એ પ્રમાણે ભાવ હોય અને 10 કિલોનું પેકિંગ કરીએ છીએ અમે બોક્સ સાથે જ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 9 ન્યૂઝ. નમસ્કાર.